નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આપણા ત્યાં બપોરે સૂવાની આદત બહુ સામાન્ય છે, પરંતુ તમને ખબર નથી કે આદત તમારા માટે ગંભીર પરિણામો આવી શકે છે। તો ચાલો જાણીએ। ગુજરાતમાં તો બપોરે સૂવાનો એક અનોખો ટ્રેન્ડ છે, એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો બપોરે સૂવાને લઈ ખૂબ જ જાણીતા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બપોરે સૂવું જાણે રિવાજ બની ગયો હોય એમ અમુક શહેરોમાં બપોરે તમે જાઓ તો એવું લાગે કે વેરાન જગ્યાએ આવી ચડ્યા છો। જી હા, મોટા ભાગના લોકોને બપોરે સૂવું ગમે છે। દરેકને ભોજન કર્યા પછી મનોહર ઊંઘ માણવી ગમતી હોય છે। બપોરે સૂવાની વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ આખો દિવસ કામ કર્યા પછી બપોરે સૂઈ જાય છે। જી હા મિત્રો, પરંતુ માત્ર વિજ્ઞાનમાં જ નહીં પણ આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવે છે કે બપોરે સૂવાથી જીવનમાં વાત દોષ થાય છે, જેથી વ્યક્તિ આ સમયે સૂવું જોઈએ નહીં। શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ઉર્જા આપતા સૂર્ય જાગતા હોય ત્યારે આવી સ્થિતિમાં આપણું સૂવું યોગ્ય નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તે જ સમયે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે બપોરના સમયે સૂવાથી ખોરાક સારી રીતે પચતો નથી, જેના કારણે તમને કબજિયાત, ગેસ, અપચાની સમસ્યા થઈ શકે છે। આ સિવાય મેદસ્વાપણ અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।